આજ તો આવ્યા છે ઘણા બધા મહેમાન, તો હું ને રેખા ગળી ગયું છે રસોડામાં ને બનાવવા માંડ્યું છે પકોડા. તો પકોડા આજ તો ઝાઝા બધા બનાવવાના છે. જોવો તો લાટ બનાવી નાખ્યા છે પકોડા ને હજી બનવાનું ચાલુ જ છે. તો કેટલા બનાવીએ કાંઈ નક્કી જ નથી આજ તો, કેમ કે હામટા છે મહેમાન. તો જોઈ લો તમે, આ બધા મહેમાન છે અને બધાને ખવડાવવાના છે પકોડા. તો હજી અમારું કામકાજ તો બેયનું ચાલુ જ છે, કેમ કે અમારે તો બેયને રસોડું જ છે. અમારે તો કાંઈ પોરો છે જ નહીં, તે પંખા નીચે બેહીએ. તો અમારે પકોડા જ બનાવવાના છે. તો આ બધા વાટે બેઠા છે કે કઈએ પકોડા બનીને ખાવા જઈએ, ને જોવે છે મેસ. તો હવે પકોડા બની ગયા છે, જોવો તમે. તો એટલા બની જશે તો આ બધાય ખવડાવવાના છે, જો આ બધા મહેમાનને. કેમ કે આજ તો ખવડાવીને હોથ વાળી દેવાનો છે. ને અમે બે તો રસોડામાં જ છે હજી, જોવો. કેમ કે અમારે તો પકોડા બનાવવાનું જ કામ કરવાનું છે, એટલે અમે તો પકોડા જ બનાવીએ છીએ. ને આ બધા પકોડા બધાને ખવડાવી દેવાના છે. તો મેન મહેમાન તો અમારે જોવો આ ગટીભાઈ છે. તો આ અમારે ભાઈ છે ને એના માટે જ પકોડા બનાવ્યા છે. જો કેવો શરમાઈ ગયો છે, તો આજ તો એને જ ઝાઝા ખવડાવવાના છે. ને અમારે બેને રસોડું જ છે, બધા ખાઈને બેસી ગયા છે. ને અમે તો બે પકોડા જ બનાવીએ છીએ હજી, કેમ કે અમારો ખાવાનો વારો આવ્યો નથી. કઈ આવે કેને ખબર છે. તો અમારે તો રસોડામાં જ રહેવાનું છે બેને, ને પછી ઉટકવાના છે ટાંબડા.